જય ગૌ માતા, જય ધરતી માતા. જે આપણે પેલું સ્ટાર્ટિંગ 2 ગાયથી કર્યું હતું, આજથી 8-9 વર્ષ પહેલાં તે દીનું આ આપણે બનાવ્યું. પછી ગઈ સાલ આપણે નહીં પણ 2-3 વર્ષ પહેલાં આ બનાવ્યું. એવી વધારે ગડેલું નાખ્યું. હવે હજી ગૌ માતાની કૃપાથી ગાય વધતી હોય એટલે 20ની આસપાસ થયો એટલે હવે પાછું આ બનાવીએ હાથથી જ. આ દોસ્તાર છે, ટેકો દેવાયો, ખુલ્લા માનું થઈ ગયું. ધીરે ધીરે સુધારા કરતા આવીએ. જા વાહડા છે બંબુ, એકદમ લાગટ 600 ઇંચની ગાળે નાખી દેવાની. એના ઉપર ગમે એટલું તમે સાર પૂરો ભરી લ્યો, કંઈ પ્રોબ્લેમ નહીં થાય. થોડા બધું આવા ઘરના કોઈ કટકા કાપલા ને એવું બધું જે કંઈ હોય હલાવી લેવાનું એટલે થતું જાય. ભદ્ર માટે નીકળી જાય તો તેમાં ખાલી ઉપર લાકડું હોય, પાછા એવી ધરો મારી જમાડી દીધો એટલે એ થઈ ગયો. તો પાછી એની ઉપર ફોરિંગ કે ઝાડ ને ઉપર પાછું પ્લાસ્ટિક ને એની ઉપર પાછું આપણે દંડ નાખીને તાલા, હજી આ દંડ નાખીને પાછા તાલા નાખીવાના. તાલા ઉપર પાછા વાયર મારી દેવાના. જાડું મોટું કંઈ પવન બવન આવતો વાંધો ન આવે. બાકી જવા સારું કામ કરીએ એટલે મલક બધા પાવડા ને પવાડી ના ને તેનું બધું કામ નહીં કરે, ફેરો બધું થઈ જાય. જે તારીખ 27/6/2024 ભગવાનની કૃપા થાય ને 4-5 દિવસ વરસાદ થાય ત્યાં આપણું કામ થઈ જાય રેડી. જય ગૌ માતા.